ભરૂચમાં બકરી ઈદ પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. પોલીસ તંત્રએ શાંતિ, સૌહાર્દ અને સોશિયલ મીડિયા અંગે સાવચેતી રાખવા કરી અપીલ. ભરૂચ શહેરમાં આગામી તારીખ 28 મેના રોજ ઉજવાનાર બકરી ઈદના પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા અનુલક્ષીને શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ત્રણેય પોલીસ મથકોની સંયુક્ત શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ભરૂચ શહેર મદદનીશ પોલીસ અધિકારી C.K. પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં શાંતિ સમિતિના સભ્યો, વિવિધ સમાજોના આગેવાનો તથા સ્થાનિક પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ શહેરના A, B અને C ડિવિઝન પોલીસ મથકોને આવરી લેતી આ બેઠક દરમિયાન તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પોલીસ તંત્ર દ્વારા ઉપસ્થિત સભ્યોને તહેવાર દરમિયાન શાંતિ અને ભાઈચારો જાળવવા અપીલ કરવામાં આવી હતી. બેઠક દરમિયાન સોશિયલ મીડિયામાં ભ્રામક, ઉશ્કેરણીજનક અથવા ખોટા સંદેશાઓ વાયરલ ન કરવા તેમજ કોઈપણ માહિતીની સત્યતા ચકાસ્યા વગર તેને આગળ ન મોકલવા અંગે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. કોઈપણ અફવા અથવા ગેરસમજ ફેલાય નહીં તે માટે સમાજના આગેવાનોને પણ સતર્ક રહેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તહેવાર દરમિયાન સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવશે અને કાયદો તથા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. બેઠકમાં હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા પણ પરસ્પર ભાઈચારો, એકતા અને સૌહાર્દ જાળવી તહેવારની ઉજવણી કરવા માટે સહમતિ વ્યક્ત કરવામાં આવી હતી. આગામી 28 તારીખના રોજ મુસ્લિમ ભાઈઓનો બકર ઈદનો એક તહેવાર આવી રહ્યો છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં અને ભરૂચ શહેરમાં આ તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાય એ હેતુસર આજે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરૂચ શહેરના જે શાંતિ સમિતિના સભ્યો છે, હિન્દુ અને મુસ્લિમ સમાજના, એ લોકોને આજે મિટિંગમાં બોલાવવામાં આવેલા હતા અને આ ઉત્સવ શાંતિમય વાતાવરણમાં ઉજવાય એના માટે અપીલ કરવામાં આવેલી હતી. બંને સમાજના આગેવાનોએ આ ઉત્સવ શાંતિમય વાતાવરણમાં, ભાઈચારાના વાતાવરણમાં ઉજવાય એની ખાતરી આપેલી છે અને આ સમગ્ર તહેવાર દરમિયાન પોલીસ પ્રશાસન દ્વારા, ભરૂચ જિલ્લા પોલીસ વડા દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવનાર છે.